બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ટોકરિયા ગામે 11 વર્ષના બાળકની હત્યાનો મામલો. જિલ્લા પોલીસ વડાએ કરી પ્રેસ કોન્ફરન્સ. બાળકનું અપહરણ કરી કારમાં બેસાડી અને બળજબરીપૂર્વક અડપલા કર્યા હતા. બાળકે પોતાની માતાને કહી દેવાની વાત કરી તો આરોપીએ બાળકની હત્યા કરી નાખી. આરોપીની માનસિકતા હતી કે નાના બાળકો સાથે આ પ્રકારે અડપલા કરતો હતો. ધારદાર હથિયારથી બાળકની ટોકરિયામાં હત્યા કરી ટાકરવાડાની સીમમાં મૃતદેહ નાખ્યો હતો. પોલીસે ફારૂક નામના આરોપીની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલ્યો. તારીખ 14/7/2024 રોજ જે ગઢ વિસ્તારમાં એક 11 વર્ષીય બાળકની હત્યા કરી દેવામાં આવી છે. ત્યારબાદ તેમાંથી પોલીસ દ્વારા જે છે એક નવી પહેલ બનાસકાંઠા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા એવું ઓબ્ઝર્વ કરવામાં આવ્યું છે કે આપણા બનાસકાંઠા જિલ્લામાં ઘણા એવા ફેમિલી હોય છે કે આઈધર એના માતાએ આઈધર એના પિતા દ્વારા પોતાના ધંધાર્થે ઘરની બહાર વધારે પડતું રહેવાનું થતું હોય છે. ત્યારે બાળક જે છે એ ઘરે એકલું હોય છે. બની શકે છે કે દાદા દાદી પાસે હોય, નાના નાની પાસે હોય, પણ અધરવાઇઝ તેના મોટા ભાઈ બહેનની પાસે હોય. આવા સંજોગોમાં 18 વર્ષથી નીચેનું બાળક જે છે એ આજના સંજોગોમાં ખૂબ જ વલ્નરેબલ બની જતું હોય છે. આપણા આખા ગુજરાત પોલીસ દ્વારા 60 વર્ષથી ઉપરના સિટીઝનનું એક રજિસ્ટ્રેશન કરાવવામાં આવે છે. અમે બનાસકાંઠામાં એવું નક્કી કર્યું છે કે જેટલા બી આવા ફેમિલી હશે કે જેના માતા કે પિતા અથવા તો બંને જણા ધંધાર્થે વધારે બહાર રહેતા હશે, તેનું પોલીસ સ્ટેશનમાં અને જે નાની અમારી ચોકીઓ છે કે ઓપીપી છે ત્યાં રજિસ્ટ્રેશન કરવામાં આવશે. અને એ બાળકની પાસે પોલીસ મહિનામાં વારંવાર કે અવારનવાર જ્યારે બી સમય મળશે ત્યારે પોલીસ ત્યાં જશે. એને ગુડ ટચ અને બેડ ટચ શું છે તેના માટે બી સેમિનાર કરવામાં આવશે. અને સાથે સાથે એક સમાજમાં બી સંદેશ જશે કે આવા કોઈ પણ બાળકો હશે એ એકલા નથી. બનાસકાંઠા પોલીસ હર હંમેશા એ લોકોની સારસંભાળ રહેવા માટે છે. જેથી કરીને બાળકોને કોઈ પણ આવી વસ્તુ હોય કે જે ઘરે ના કહી શકતા હોય અને મૂંઝાતા હોય એ બાળકનું સમાધાન બી થઈ શકે અને એને આવી કરાળનું અંજામથી બચાવી બી શકે. હું આપ સર્વને મીડિયાના માધ્યમથી અનુરોધ કરવા માગું છું કે આ વિડીયોને વધારે શેર કરી અને લોકો સુધી પહોંચાડવામાં આવે કે જો આપ ધંધાથી વધારે બહાર રહો છો, બાળક એકલું છે, નાનું છે, અમારા લોકલ પોલીસ સ્ટેશનનો કોન્ટેક્ટ કરો, અમારા લોકલ ચોકી ઇન્ચાર્જનો કોન્ટેક્ટ કરો. એ અવારનવાર તમારા ઘરની મુલાકાત લેશે અને અમારાથી શક્ય એટલું બાળકોની રક્ષા માટે અમે લોકો પ્રયત્ન કરીશું. થેન્ક યુ.